નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ગુજરાતી વિષય અને ગુજરાતી વિષયના હેતુલક્ષી પ્રશ્નો જોશું કે જે આ હેતુલક્ષી પ્રશ્ન છે એ ટાટ HS એટલે કે હાયર સેકન્ડરી અંદર મેઇન સબ્જેક્ટ જે વિદ્યાર્થીઓને ગુજરાતી છે તો એના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે એવા પ્રશ્નો આપણે જોઈએ. નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી બેના નામ લખો. જવાબ: ભોળી રે ભરવાડન અને જાગને જાદવા. કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પિત કરી દીધું? જવાબ છે કૃષ્ણની. આખ્યાનોના કથાવસ્તુ માટે પ્રેમાનંદે કયા બે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો? જવાબ: રામાયણ અને મહાભારત. ઇન્દુલાલ ગાંધીના બે કાવ્ય સંગ્રહોના નામ આપો. જવાબ: તેજ રેખા અને ખંડિત મૂર્તિઓ. ઘર સામે સરોવર કોનું સંપાદન છે? જવાબ: શ્યામ સાધુનું. ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ: ગોરસી. લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે? જવાબ: નરસિંહ મહેતાના. તમે એવી કઈ કૃતિ ભણ્યા છો કે જેમાં ગોપીનો કૃષ્ણ પ્રેમ કૃત્રિમ રોશની વાણીમાં વ્યક્ત થયો હોય? જવાબ છે શ્યામ રંગ સમીપે. રાસ તરંગિણી અને શૈવલિની કોના કાવ્ય સંગ્રહો છે? જવાબ: કવિ બોટાદકરના. પથ્થર થરથ ધ્રુજે કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ: ગીત. શ્યામ સાધુના સમગ્ર કાવ્યના ગ્રંથનું નામ દર્શાવો. જવાબ: ઘર સામે સરોવર. નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? જવાબ: ઝૂલણા. યાયાવરી કાવ્ય સંગ્રહ કોનો છે? જવાબ: શ્યામ સાધુનો. નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ: પથ્થર થરથ ધ્રુજે. કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી વિષમ સામાજિક સ્થિતિનું વર્ણન કયા કાવ્યમાં થયું છે? જવાબ: ભાણી. પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? પૌરાણિક ગ્રંથોમાંથી. દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ: શ્યામ રંગ સમીપે. બા એકલા જીવે કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ: ગીત. બે પેઢી વચ્ચેના અંતરને કારણે જૂની પેઢીને ખાલીપો મળે છે આ વેદના કયા કાવ્યમાં નિરૂપાય છે? જવાબ: બા એકલા જીવે. ઇન્દુલાલ ગાંધી કયા ગાળાના આપના ઉલ્લેખપાત્ર કવિ છે? જવાબ: ત્રિશીના ગાળાના. નરસિંહ મહેતાનું જળકમળ છાંડી જાને કાવ્ય પ્રભાતિયું છે કે પદ? જવાબ: પ્રભાતિયું. ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણલીલાની ગરબીઓ જાણીતી છે? જવાબ: દયારામની. ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ: ભાણી. ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. જવાબ છે લોકગીત. ભાણી કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ: ઇન્દુલાલ ગાંધી. ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા બે છંદોના નામ આપો. મંદાક્રાંતા છંદ, અનુષ્ટુપ છંદ. મધ્યકાળમાં આખ્યાનો દ્વારા લોક શિક્ષણનું કાર્ય કોણે કર્યું છે? જવાબ છે પ્રેમાનંદ. નરસિંહ મહેતાની બે આત્મચરિત્રાત્મક કૃતિના નામ આપો. જવાબ: શામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. જુઓ ગઝલ કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? જવાબ: યાયાવરીમાંથી. લોકગીત એ કયા સાહિત્યનો પદ્ય પ્રકાર છે? જવાબ: લોક સાહિત્યનો. નરસિંહ મહેતાએ ગુજરાતી કવિતાને શી રીતે રડિયાત કરી છે? જવાબ: જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો રચીને. કાગળને પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? જવાબ: મુકેશ જોશીનો. કવિ બોટાદકરનું
આખું નામ શું છે? જવાબ દામોદર ખુશાલદાસ બોટાદકર. ધના ભગત આશરે કઈ સદીમાં થઈ ગયા? જવાબ છે 18મી સદીમાં. રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. જવાબ પદ ભજન. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. નિરંજન ભગત. ગઝલની દરેક બે પંક્તિઓને શું કહે છે? જવાબ શેર. ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ ભાવનગર જિલ્લાના ધોળા મુકામે. મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ બા એકલા જીવે. શ્યામરંગ સમીપે કૃતિનો સાહિત્ય સ્વરૂપ એટલે કે કાવ્ય સ્વરૂપ જણાવો. જવાબ ગરબી. ધના ભગતનું આખું નામ શું હતું? જવાબ છે ધના કેશવ કાકડિયા. લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ શાનો ઉપયોગ કરતા હતા? જવાબ છે માણ. શામળદાસ મુરદાસ સોલંકીનું ઉપનામ શું છે? જવાબ છે શ્યામ સાધુ. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ મુકેશ જોશી. નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? જવાબ સ્વાતંત્ર્ય કાળના. સાહિત્યની દ્રષ્ટિએ પ્રેમાનંદ મધ્યકાળમાં થયા કે અર્વાચીન કાળમાં? જવાબ મધ્યકાળમાં. મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું છે? જવાબ છે પ્રેમાનંદ. નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? જવાબ છંદોલય બૃહદ. ધના ભગતની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ રામબાણ. દયારામે ગુજરાતી સાહિત્યના કયા કાવ્ય સ્વરૂપમાં વિશેષ ખેડાણ કર્યું છે? જવાબ ગરબી સ્વરૂપે. કવિ બોટાદકર કવિ રચિત કઈ કૃતિ તમે ભણ્યા છો? જવાબ છે ઉર્મિલા. દયારામનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે વડોદરા જિલ્લાના ચાણોદમાં. શ્યામ સાધુનું આખું નામ શું છે? જવાબ શામળદાસ મુરદાસ સોલંકી. નરસિંહ મહેતાનું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ કયું છે? પદ. દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ છે આખ્યાન ખંડ. લોકગીત એ કોનું સહજ સર્જન છે? જવાબ છે લોક સમૂહનું. સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે? જવાબ છે ભવના અબોલામાં. શ્યામ સાધુનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ છે જુઓ. અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો. જવાબ છે નરસિંહ મહેતા. જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. જવાબ છે ગઝલ. રામબાણ કૃતિના કવિનું નામ દર્શાવો. જવાબ છે ધના ભગત. તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત અભ્યાસક્રમમાં છે? જવાબ છે ભવના અબોલા. ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. જવાબ ખંડકાવ્ય. દમયંતી સ્વયંવર કૃતિના કર્તાનું નામ આપો. જવાબ પ્રેમાનંદ. ગુજરાતી ભાષામાં આદ્ય કવિ કોણ ઓળખાય છે? જવાબ નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. જવાબ છે પદ. કવિ પ્રેમાનંદ આશરે કઈ સદીમાં થઈ ગયા? જવાબ છે 17મી સદીમાં. પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી દમયંતી સ્વયંવર કૃતિ લેવામાં આવી છે? જવાબ છે નળાખ્યાનમાંથી. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છંદોલય બૃહદમાંથી. દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે? જવાબ વૈષ્ણવ સંપ્રદાયની. લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન કયા કાવ્યમાં થયું છે?
જવાબ ઉર્મિલા. યાયાવરી શું છે? કાવ્ય સંગ્રહ. ઉર્મિલા ખંડકાવ્ય છાંદસ છે કે અછાંદસ? જવાબ છે છાંદસ. જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે શ્યામ સાધુ. શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે દયારામ.